કૃષ્ણ જય માતાજી જય માં મંગલ સવારના બધાને ગુડ મોર્નિંગ। અને અત્યારમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને નાસ્તો પાણી કરી લીધા છીએ અને હવે તૈયારી કરીએ છીએ આપણે વાડીએ જવાની અને મળશું આપણે વાડીએ જઈને। તે પહેલાં આપણે કપડાં ધોઈ નાખ્યા છે ને એ બધું બતા આપણો રથ તૈયાર થઈ ગયો છે। ઉછોના પપ્પાએ તૈયારી કરી નાખી છે મેકવા આવવાની અને 2 વખત ગામમાં કામ હતું એટલે ગયેલા હતા અને અત્યારે એને મજા નથી ને એટલે એને એવું મોઢું છે, નકર તો એ હસતું જ મોઢું રાખે ને આપણે કપડાં ધોઈ નાખ્યા છે ફર્સ્ટ ક્લાસ ને તન્વિષાબેન આવે છે હારે જો તન્વિષાબેને લઈ લીધો છે બુશેટ ને એવું હમણાં કાંઈ ભણવા જવાનું હોય ને એટલે એ તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના અને હાલો જઈ વાડીએ અને લાઇટ વહી ગઈ છે નહીંતર પાણી વાળવાનું હતું તો ચાલો આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને વાડીએ આવીને તો આપણે છે ને નવું ફ્રૂટ જ ખાવા મળે। હવે હાલો આપણે હું અત્યારમાં પાડી લીધું છે ને હું ખાઈ છે એ દેખાડું તમને આપણે હા હું ખાઈ છે ને આ કોને કોને ભાવે છે એ કહેજો। અને હવે જો આવી ગયા છે જમરૂખડી એ કાતન વિશે પહેલાં તો બધું ખાઈ જ લેવાનું છે પછી જ કામ કરવાનું છે। હમણાં તન્વિષાબેનને ચડાવી જમરૂખડી માથે અને જમરૂખ જવો કરી દીધું છે શરૂ જમરૂખ તોડવાનું। ખાઈને તો બતાવ ખાઈને બતાવ એટલે કેવું છે જમરૂખ પાકેલ છે કે બતાવે તો જુઓ મસ્ત મજાના પાકવા માંડ્યા છે અને હવે તન્વિષાબેન છે જુઓ હું બતાવું તમને જમરૂખ મસ્ત મજાના જુઓ આ પાકલ જ છે જમરૂખ પાકલ છે હજી જુઓ અહીંયા કેવડું મોટું છે જમરૂખ જુઓ એ પાકલ છે અને માથે પણ પાકલ જ છે જમરૂખ આપણે 3 દીથા નતા આવ્યા કાતન વિશા અને જવો પોપૈયા કેટલા મસ્ત મજાના ફૂલડા આવી ગયા સરસ મજાના। અને આપણી વાડીએ કઈ એક વસ્તુ જ ન હોય હો મસ્ત મજાના રવિયા પણ છે જવો કેવા મસ્તીના છે જવો સરસ મજાના અને આ હાજે તોડતા જ જવાના છે હાલો એવું કાંક હોય હાલો જમરૂખ ખાવા જો હળુક દેખાના જ બોલ્યા હાલો જમરૂખ ખાવા ખાવા હાલો આપણે પણ જમરૂખ તોડી લીધું છે ને ટેસ્ટ મારી દઈએ હવે બહુ સરસ છે જમરૂખ સ્વાદ બહુ મસ્ત આવે દેશી જમરૂખડી છે એટલે અને હવે તો કામે ચડવું જોઈશે લાઇટ નથી આજ અને આપણે આવ્યા છીએ બાજરી વાટવા એવું છે કાંક ત્યાં તો ગીદડા આવી ગયા વાડીમાં જો આપણી વાડીમાં ગીદડા આવી ગયા છે સરવા જો આપણે આવી ગયા છીએ વાડીમાં અને વાડીમાં તો આપણે છે ને આજે આ બાજરી વાટવાની છે એમાં એવું છે કે ઉપલી આકડી તો હજી પાઈશ છે સેલું પાણ બાકી છે પણ આમાં હવે પાણી બંધ કરી દીધું વેલા હેર તાણ આવતી ને એટલે આ આકડી આપણે હુકાય છે ને એ વાઢી લઈએ તો આમાં શું છે કે આ બધું ભેગું થઈ જાય ને તો તડકાનું કાંઈ બધું હુકાઈ જાય તો ભેગું ન થાય એટલે આપણે વાઢવાનું કરી દઈએ શરૂ ધીમે ધીમે જ્યારે વઢાઈ રહી ત્યારે પણ વાઢવી તો પડશે જ તે પછી તડકા વખતે લાગે ન આવે આ બધું એક મૂળીએ જશે લગભગ તો ખેંચી હોય ને તો ખેંચાઈ જાય અને ખેંચવી જ છે આપણે અમુક એવી હોય એ જ વાઢવી પડશે હાલો ત્યારે કરી દઈએ કામ શરૂ સડી જાય ન કરીએ હમણાં થા ઘણા દિવસ થતા આપણે પોરોસ ખાતા તો એમાં શું છે શરીરને પોરો છે પોરો તો હોય જ તે ને કાંઈ કામ ન હોય તો શું હોય આપણે આખું વર્ષ કામ કર્યું વણ જ પોરો છે એટલો નહીંતર આપણે કામ ને કામ જ હોય પણ આ વર્ષે આપણે વહેલા નવરા થઈ ગયા એવું છે કાકા ને હાલો કરી દઈશ તડકો જામી ગયો છે અધા ધોમ અને વાગી ગયા છે અત્યારે 11:30 અને આપણે કેટલું વાઢી નાખ્યું છે એ જોઈએ હમણાં પાણી પી લઈ પોરો ખાઈ લઈ બે શાહ કાઢી નાખ્યા છે અહીંયા સુધી જ આપણે છે ખેંચવાની એ બાજુ એટલે સુધી હુકાઈ ગઈ છે ને એટલે આપણે બે શાહ કાઢી નાખ્યા છે ને પોરો ખાઈ લઈ ઘડીક લ્યો તો
તો એને જાંબુડા પાડે છે. જાંબુડા હવે ચાક ચાક પાકવા માંડ્યા છે. મસ્તીનો સરસ મજાનો જાંબુડાનો સાયો છે. મસ્તીનો બહુ સરસ ઘાટા જાંબુડાનો સાયો છે. ચાક ચાક દી બતાય છે. જો ક્યાંક ક્યાંક બતાવીશો. જો તડકો લાગ્યો ને એટલે આપણે ઘડીક પોરો આપણે સહેલું પણ છે આપણે. અને આપણે કહેતા કે હવે તડકો થઈ ગયો પણ હવે લાઈટ નહીં આવે કરતા પણ જો આવી ગઈ છે લાઈટ. અને આપણે જો એટલા નાકા મળી લીધા છે 1 2 3 અને આ 4માં નાકામાં જાય છે. હવે પાણી જોઈશી કેટલી ઘણી હાલે ઈ. અને એવું છે. અને ઉછળ પપ્પા લેવા આવી ગયા છે. હા ઈ તો નાઈ કેવું આવે. આપણે વાડીએથી પસી ગયા ઘરે અને ઉછળભાઈ હાટું લાવ્યા જો એનું રિએક્શન જો ઉછળભાઈ ને જોઈ લો. હા પછી જો તન્વિષાએ કેટલું બળ કરીને પાડ્યા બેસારી. આમ જો મજાની આવી ગઈ છે કેરી. આજ પાછા ગયા તા તળાજા એટલે આવી ગઈ છે મસ્ત મજાની કેરી. જોઈ લો પાકી પાકી કાચી કાચી સરસ મજાની. કોને કેરી ભાવે છે તન્વિષા બેન લઈ જાઓ કેરી. કેટલી મસ્તીની છે. 2 3 જાતની લાગે શુભમ. જો આ એ અલગ જાત છે, આ એ અલગ છે, પછી આ એ અલગ છે, પછી આ એ અલગ છે. જુઓ તો સાલો પડી ગઈ છે સાંજ અને આપણે કાંઈ આજ વિડીયો શરૂ કર્યો જ નથી. બપોર પછી બપોરે ઘરે વહી આવ્યા હતા અને પાણી બાણી વાળીને પછી ઘરે વહી આવ્યા હતા. અને પછી શૂટ લીધું જ નથી. સમય જ નથી મળ્યો આપણે શૂટ લેવાનો. તડકો જ એટલો હતો એટલે આપણે શૂટ લીધું નથી. અને અત્યારે જો સાંજ પડી ગઈ છે મસ્ત મજાની. તમને બતાવું જો આપણી ફળિયાનું લોકેશન હાઈ ક્લાસ. અને અત્યારે જો દી આથમી ગયો છે. દી આથમી ગયો છે બતાતો નથી. અત્યારે આવી ગયા છીએ આપણે વાડીમાં. અને વાડીમાં જવા હાડિયું બધું કૂતરાએ તોડી નાખ્યું છે. અહીંયા 8 વાળો ફગાવેલો છે ને આપણે વાસણ ધોવાનું ત્યાં રાખેલું હતું ને એટલે કૂતરાએ બધી હાડી ફાડી નાખી છે. અને વાડીનું લોકેશન જવા હાઈ ક્લાસ. અને માં જવા આટા મારે છે આપણા. જવા એવું છે કાક. અને લાઇટે હજી છે પણ ડીમ આવી ગઈ છે. કાં છો હાલો એવી રીતનું છે કાક. અને આપણે વાડીમાં આવ્યા છીએ આટો મારવા મસ્ત મજાના. વાડીમાં તો જો સવારમાં જ આપણે સોળા તળ્યા હતા શાક બનાવવા ઉતાર્યા હતા. જો ભીંડા કેટલા મસ્ત મજાના છે આવેલા સરસ મજાના. જો આવી રીતની વાડીનું લોકેશન છે અત્યારનું. અને અત્યાર સુધી કાંઈ વિડીયો બનાવ્યો નહોતો એટલે થોડોક વિડીયો પૂરો કરવો જશે ને માં આલા આવે છે. જવો એ મને વાડીમાં ભાળે ને એટલે એને આવવું પડે મારી પાસે. જો એવું છે કાક. તન્વિષાબેન ટમેટા તોડે છે. જવો ટામેટા કેટલા મસ્ત મજાના છે. આપણે ટામેટા તોડી લઈએ સરસ મજાના. આવું બધા ટામેટા ખાવા મસ્તીના છે. હમણાં તો કાંઈ આપણે ટામેટા તોડ્યા નથી શાક બનાવવા. આનું તો આપણે શું છે કે ઓલું બનાવીએ. તન્વિષાનું શું બનાવવાનું હોય? સોસ, ટામેટા સોસ. હાલો એવું છે કાક. કેટલી ટામેટાને ભરી લીધું છે આપણે મૂઠો. અને હવે તો દી હાવ આથમી ગયો છે. રસોઈ બનાવવાની તૈયારી કરે છે. બેન રોટલા ઘડે છે. અને આજમાં તો અડદની દાળ બનાવવાની છે રસોઈમાં. તો એવું છે કાક. અને આ સાથે જ આપણે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.